महाध्यानाभ्यासं विदधतमजस्रं भगवतः पवित्रे संप्राप्तं स्थितिमतिवरे कान्तिकवृषे सदानन्दं सारं परमहरिवार्ताव्यसनिनं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततं। सहजानंद स्वामी महाराजनी जय। स्वामीनारायण भगवाननी जय। नारायण मुनि देवनी जय। सत्संग दीप सूरत चैनल में श्रवण करता सर्वे वहाला भक्तों ने जय स्वामीनारायण। सद्गुरु गाथा भाग पहलो। अक्षरमूर्ति सद्गुरु गुणातीतानंद स्वामीनु जीवन चरित्र ए अंतर्गत सहजानंदना संग में आजनो प्रसंग बहुत सरस है। प्रसादीना पदार्थों करताय रुचि में रहवुं श्रेष्ठ है। सौ भक्तों ने सहजे महाराजना संबंधवाड़ा पदार्थनी बहुज इच्छा रहे। एनो महिमा पण दरेकना अंतर में बहु ज होय छे। परंतु आजनो आ प्रसंग ए कंईक आपने दिव्य प्रेरणा आपतो जाय छे। विक्रम संवत 1872 साल हती। श्रीजी महाराजे धरमपुरना कुशळकोरबाईना आग्रहथी वड़तालनो प्रबोधिनीनो समयो पूर्ण करीने धर्मपुर तरफ प्रयाण कर्युं। मुक्तानंद स्वामी, ब्रह्मानंद स्वामी, नाना मोटा देवानंद स्वामी, नित्यानंद स्वामी, गुणातीतानंद स्वामी, शुकानंद स्वामी जेवा अनेक महान संतो उपरांत सुरा खाचर, सोमला खाचर, जोबन पगी, तखो पगी वगैरह अनेक हरिभक्तो महाराजनी साथे संघ में जोड़ाया हता। वड़ताल थी निकळीने रस्ताना गामडाओना हरिभक्तों ने सुख देता देता महाराज सूरत पधार्या अने सूरत पासेना उधना गामे रात्रि रोकाया हता। आ समये देवानंद स्वामी ने हाथ धोणुं थयुं। शरीर में खूब नबळाई आवी गई एटले संघनी साथे चाली सके एम नहोता। स्वामी ने रोकावुं अनिवार्य हतुं, पण एमनी सेवा में कोण रोकाई ए प्रश्न हतो। कारण के महाराजनी आ धरमपुरनी यात्रा ऐतिहासिक हती एटले सर्व कोईने महाराजनी साथे धरमपुर जवानुं तान हतुं। महाराजने थयुं आवा अणीना समये एक निर्गुणानंद ज एवा छे जे अमारी रुचि बराबर समझे छे अने अमारो पैड़ो बोल झीले छे। आम विचारी महाराजे गुणातीतानंद स्वामी ने बोलावीने कह्युं, निर्गुणानंद, आ देवानंद स्वामी पवित्र संत छे, सारा गवैया छे, एमणे कीर्तन भक्ति थी अमने खूब राजी कर्या छे। हाल में स्वामी बीमार छे, चाली सके तेम नथी, तो तमे एनी सेवा में रोकाशो? गुणातीतानंद स्वामी ने तो उत्सव समया मेळावड़ा करता महाराज ने राजी करवानुं तान हतुं। एटले स्वामीए कह्युं, महाराज
આપની મરજી હોય તો હું અવશ્ય સ્વામીની સેવામાં રોકાઈશ. ગુણાતીતાનંદ સ્વામીએ હા પાડી એટલે મહારાજ ખૂબ રાજી થઈને સ્વામીને ભેટ્યા. સ્વામીએ દેવાનંદ સ્વામીની ખૂબ કાળજીથી સેવા ચાકરી કરી. પરિણામે દેવાનંદ સ્વામી ટૂંક સમયમાં જ સાજા થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામીએ કરેલી સેવાથી દેવાનંદ સ્વામી ખૂબ રાજી થયા અને બોલ્યા, નિર્ગુણાનંદ, તમે મારી ખૂબ સેવા કરી. હું તમારી સેવાનો બદલો કઈ રીતે વાળી શકું? ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, સ્વામી, આપ જેવા પવિત્ર સંત રાજી થાય એથી વિશેષ બદલો મારે બીજો કયો હોઈ શકે? દેવાનંદ સ્વામી બોલ્યા, પણ નિર્ગુણાનંદ, મારે તમને કંઈક આપવું તો જોઈએ જ. મારી કીર્તન ભક્તિથી પ્રસન્ન થઈને મહારાજે મને આશીર્વાદ રૂપે આ ડગલી આપેલી છે. એ પ્રસાદીની ડગલી હું તમને આપું અને બીજું મને થાય છે કે હું તમને ગાન વિદ્યા પણ શીખવાડું. મહારાજની પ્રસાદીની ડગલીની વાત તો ભલભલાના દિલને આકર્ષે એવી હતી, પણ ગુણાતીતાનંદ સ્વામીની વાત ન્યારી હતી. એમણે કહ્યું, સ્વામી, મેં કોઈ ડગલીની લાલસાથી આપની સેવા કરી નથી. મેં તો મહારાજને અને આપ જેવા સંતને રાજી કરવાની ઈચ્છાથી જ સેવા કરી છે. માટે ડગલી મારે જોઈતી નથી. અને બીજું સ્વામી, આ ડગલી તો મહારાજે તમારા ઉપર વરસાવેલા રાજીપાની નિશાની છે. માટે સંભારણા રૂપ ડગલી આપ આપની પાસે જ રાખો. હવે રહી ગાન વિદ્યાની વાત. સ્વામી, હું મોઢે કીર્તન બોલું છું એટલું મારે માટે બસ છે. ગાન વિદ્યા શીખવા માટે તો વહેલી સવારે રિયાઝ કરવો પડે. જ્યારે મને તો વહેલા ઉઠીને મહારાજની મૂર્તિનું ધ્યાન કરવામાં ભારે સુખ આવે છે. એ સુખને છોડીને મારે રાગ આલાપવા નથી. ગુણાતીતાનંદ સ્વામીનું આવું નિસ્પૃહીપણું અને વિતરાગીપણું જોઈને દેવાનંદ સ્વામીને અતિ આનંદ થયો અને બોલ્યા, નિર્ગુણાનંદ, બીજા બધાય કરતા તમારી સમજણ સાવ નોખી પડે છે. સ્વામી સાજા થયા હતા એટલે બંને સંતો ધરમપુરને માર્ગે રવાના થયા અને જોત જોતામાં ધરમપુર પહોંચી ગયા. દેવાનંદ સ્વામીને સાજા નરવા આવી પહોંચેલા જોઈ મહારાજ દેવાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી ઉપર ખૂબ જ રાજી થયા. શ્રીજી મહારાજની પ્રસાદીની વસ્તુઓનું મૂલ્ય આંકી ન શકાય તેવું હોય છે, પરંતુ મહારાજ અને મોટા સંતોનો રાજીપો પ્રસાદીના પદાર્થો કરતાંય શ્રેષ્ઠ છે. આ રહસ્યને સ્વામી જેવા કોઈ વિરલા જ સમજી શકે. બહુ સરસ આ પ્રસંગ છે. જોયું ને ભક્તો, મહારાજ આ ધરમપુરના રાણી એ રાજા જ હતા. એ કુશળ કુંવરબા મહારાજ ત્યાં પહેલી વાર પધારે છે અને આ મહારાજનું ત્યાં પધારવું એ ઐતિહાસિક હતું. મોટા મોટા સંતોને મહારાજ સાથે લઈને ધરમપુર જાય છે. લ્યો, પણ રસ્તામાં આ ઉધના ગામે ગવૈયા દેવાનંદ સ્વામી એ માંદા થાય છે. ચાલી શકે એવી એમની પરિસ્થિતિ નથી. તો કેવી રીતે મહારાજ કે આપણે જાવું? કારણ કે મહારાજને રાજી કરવા અને મહારાજ સાથે જવું, આ બે વાત બહુ જ બધાને પ્રિય હતી. અને એમાંય આ ધરમપુર કુશળ કુંવરબાને ત્યાં જવાનું છે. મહારાજ વિચાર કરે છે કે આ દેવાનંદ સ્વામીની સેવામાં કોને રાખવા?
ત્યારે મહારાજને ગુણાતીતાન સ્વામી યાદ આવે છે. આવા પ્રસંગોએ મહારાજને ગુણાતીતાન સ્વામી યાદ આવે છે. શા માટે? મહારાજને એવો આત્મવિશ્વાસ હતો કે આ નિર્ગુણાનંદ એ મારો બોયલો બોલ એ અધરો અધર ઝીલી લેશે, મારા વચનને અધરો અધર ઝીલી લેશે, એ પડવા નહીં દે. આવો એને વિશ્વાસ હતો. બીજા સંતો એસે વિશ્વાસુ, પરંતુ જ્યારે એક બાજુ સારામાં સારા ઉત્સવ સમયાવો હોય અને એક બાજુ કોઈ પણ માંદા સંત હોય એની સેવા કરવાનો પ્રસંગ હોય, ત્યારે દરેક સંતો હરિભક્તોને મહારાજની સાથે ઉત્સવ સમયાનો લાભ લેવાની તીવ્ર ઈચ્છા હોય. અને જ્યારે માંદા સંતોની સેવા કરવા રોકાવાનું થાય તો એ એટલું બધું ના ગમે. અહીંયા દેવાનંદ સ્વામી એ માંદા થયા છે અને મહારાજે નિર્ગુણાનંદ સ્વામીને કીધું કે સ્વામી, આ દેવાનંદ સ્વામી સારા સાધુ છે, એને ગાન વિદ્યાથી અમને ઘણીવાર પ્રસન્ન કર્યા છે, તો એ માંદા છે તો એમની સેવામાં તમે રોકાશો? નિર્ગુણાનંદ સ્વામીએ તરત જ સહર્ષ હા પાડી કે મહારાજ, જો તમારી ઈચ્છા હોય તો અવશ્ય હું એમની સેવામાં રોકાઈશ. હા પાડી એટલે મહારાજ તરત જ ખૂબ પ્રસન્ન થયા અને મહારાજ નિર્ગુણાનંદ સ્વામીને ભેટી પડ્યા. અને નિર્ગુણાનંદ સ્વામી ને દેવાનંદ સ્વામી એ ઉધના રોકાણ. સંઘ એ ધરમપુર મહારાજ સાથે પહોંચ્યો. અહીંયા નિર્ગુણાનંદ સ્વામી દેવાનંદ સ્વામીની ખૂબ કાળજીપૂર્વક સેવા કરે છે. સ્વામીના જીવનની અંદર અત્યાર સુધીમાં 2-4 બહુ સારા પ્રસંગો આવી ગયા. ગમે ત્યારે હજી તમે જોજો, જ્યારે પણ માંદાની સેવા કરવાનો અવસર આવે ત્યારે બીજા કોક જ તૈયાર થયા છે, જ્યારે નિર્ગુણાનંદ સ્વામી એ સેવામાં મોખરે હોય છે. મહારાજને રાજી કરવા માટે એને ક્યારે એટલે ક્યારે સમય ઉત્સવ કે બીજી કોઈ અપેક્ષા રાખી નથી. બસ મહારાજ કેમ રાજી થાય, આજ એને અપેક્ષા રાખી છે. અને માંદાની સેવા કેને ગમે? બધાને ન ગમે કઈ. સાક્ષાત સવિતામાં આપણા ગુરુવર્ય જોગી સ્વામીએ એમ કહ્યું છે, વૃદ્ધ અને માંદાની સેવામાં જેને તૃપ્તિ ન થાય એ પૂર્વનો ભક્ત છે, એ મહારાજને બહુ ગમે છે. લ્યો તમે જોજો, વૃદ્ધની સેવા ગમે એ નહીં કરી શકે, માંદાની સેવા ગમે એ નહીં કરી શકે. લ્યો, કારણ કે બીજાના દેહની સેવા કરવી એ બહુ અઘરું અને કપરું કામ છે, જે નિર્ગુણાનંદ સ્વામી સહજતાથી કરતા હતા. લ્યો, આ નિર્ગુણાનંદ સ્વામીએ દેવાનંદ સ્વામીની સરસ રીતે સેવા કરી અને સાજા કર્યા. દેવાનંદ સ્વામી ખરેખર સરસ રીતે એની તંદુરસ્તી સારી થઈ ગઈ, એટલે એ પ્રસન્ન થયા, રાજી થયા. એટલે નિર્ગુણાનંદ સ્વામીને કહે કે સ્વામી, તમારી સેવાથી હું બહુ રાજી થયો છું, મારે કંઈક તમને આપવું છે. નિર્ગુણાનંદ સ્વામી કેટલા નિષ્પૃહી, એણે કહી દીધું કે સ્વામી, મારે તો મહારાજ રાજી થાય અને તમે રાજી થાવ એમાં બધું આવી ગયું. મારે તો મહારાજ રાજી થાય તમે રાજી થાય એમાં બધું આવી ગયું. ના 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 ના, એ કે મહારાજ તો તમને રાજી થઈને આપવું જ છે,
મહારાજે મને રાજી થઈને એક એની પ્રસાદીની ડગલી આપી છે, મારે તમને એ આપવી છે. અને બીજું મને એમ પણ થાય છે કે મારી પાસે આ ગાન વિદ્યા છે તો એ પણ હું તમને શીખવાડું. નિર્ગુણાનંદ સ્વામીએ તરત જ કીધું કે સ્વામી, મેં કાંઈ આ પ્રસાદીની ડગલીની અપેક્ષાથી તમારી સેવા નથી કરી. મેં તો કેવળ ને કેવળ મહારાજની રુચિ જાણીને તમારી સેવા કરી છે. મારે માટે તો મહારાજની પ્રસાદીની વસ્તુ કરતાંય મહારાજની રુચિમાં રહેવું એ બહુ અધિક છે. એટલે અને મહારાજે તો તમને આ રાજીપો વરસાવેલી આ ડગલી છે, માટે તમે પ્રેમથી રાખો. લ્યો, જોયું આ ગુણાતીતાનંદ સ્વામીનો જવાબ એ દેવાનંદ સ્વામીને બહુ સરસ લાગ્યો. એને એમ કીધું કે બીજા બધાએ કરતા સ્વામી તમારી સમજણ કંઈક નોખી છે. શું કીધું દેવાનંદ સ્વામીએ? કે બીજા બધા સંતો કરતા તમારી સમજણ કંઈક નોખી છે. નોખી શા માટે હતી? તો કે નિર્ગુણાનંદ સ્વામીને એટલે કે ગુણાતીતાનંદ સ્વામીને કેવળ ને કેવળ મહારાજને પ્રસન્ન કરવા છે, એની રુચિમાં રહેવું છે, એ જ તાન છે. લ્યો, એ જ તાન છે. એટલા માટે જે ખરેખર આ પ્રત્યક્ષ ભગવાન જ્યારે મળે ત્યારે એની રુચિમાં રહેવું, એની રુચિમાં રહેવું ને એની મરજીમાં રહેવું ને બહુ કઠણ કામ છે. પણ જે રે એ કામ કાઢી જાય. લ્યો, ગમે એને જોજો તમે, તમે કોઈની આજ્ઞામાં યથાર્થપણે વર્તો છો, કોઈની મરજીમાં યથાર્થપણે વર્તો છો, એ વાત જ્યારે તમે કરશો ને ત્યારે બધા રાજી થશે. એમાં પ્રસન્નતા સમાયેલી છે, નિષ્કામ ભાવ સમાયેલો છે. વિચાર કરો, બીજાની મરજીમાં રહેવું, બીજાની રુચિમાં રહેવું, પોતાનું મનનું ધાર્યું સર્વસ્વ મૂકી દે. ગમે ત્યારે ગમે તે આજ્ઞા થાય એમાં લેશ માત્ર સંશય ન થાય, સહર્ષ એ વાત સ્વીકારે. લ્યો, સહર્ષ સ્વીકારી લે અને એમ કરવા માંડે. લ્યો, ઓલું દ્રષ્ટાંત એક છે ને, નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્યમાં લખ્યું છે, ધર્મ વિચારી ધનંજયે યુદ્ધ કરવું નહોતું જરૂર, મરજી જોઈ મહારાજની ભારત કર્યો ભરપૂર. જો એ સમયે અર્જુન, ધનંજય એટલે અર્જુન, એ જો ધર્મનો વિચાર કરે કે આજે મારે કોની સામે લડવાનું છે, મારે કોને મારવાના છે, તો પોતાના સગા સંબંધીઓ હતા, વડીલો હતા અને ગુરુજનો હતા, એને મારવાનો સમય આવ્યો. જો ધર્મનો વિચાર કરે તો એ કાર્ય ન કરી શકે. ધર્મનો વિચાર કરે તો એ યુદ્ધ ના જ કરી શકે. પરંતુ મરજી જોઈ મહારાજની ભારત કર્યો ભરપૂર. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનની મરજી દેખીને શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે તું સર્વ ધર્માન પરિત્યજ્ય, તારા મનના માનેલા હવે ધર્મો તમામ છોડી દે અને હું કહું એમ કરવા માંડ. અને તરત જ અર્જુને પોતાના મનના માનેલા તમામ ધર્મોને છોડીને શ્રી કૃષ્ણ ભગવાનની આજ્ઞાથી જુમેર કરી નાખ્યો. સ્વામી બાપા એમ બોલતા કે અર્જુને
શ્રી કૃષ્ણ ભગવાનની આજ્ઞાથી જુમેર કરી નાખ્યો લ્યો, અને તોય પાછા અર્જુન જેવા કોઈ દયાળુ નહીં એમ લખાણ લ્યો. જો શ્રી કૃષ્ણ ભગવાનની મરજી જોઈને એને કેવું કર્મ કરી નાખ્યું, મૂંઝાણા નહીં. પ્રત્યક્ષ ભગવાન જ્યારે પૃથ્વી માથે હોય ત્યારે એની મરજીમાં જ વર્તવું છે, આવું તાન છે ને એ ખરેખરનો સાચો ઉપાસક છે. અને ખરેખરો જે સાચો ઉપાસક હોય ને એના હૃદયની અંદર પોતાની તમામ ગ્રંથિઓને છોડીને, અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, ઈચ્છા ગ્રંથિ, સંશય ગ્રંથિ, આ તમામ ગ્રંથિઓને છોડીને કેવળ ને કેવળ પ્રસન્નતા સામે જ જેની નજર છે, મારે રાજી કરવા, કોઈ અપેક્ષા વિના, કેવળ ને કેવળ રાજી કરવાની જ અપેક્ષા. આ ગુણાતીતાન સ્વામીએ જો દેવાન સ્વામીને કેવા શબ્દો સુંદર કહી દીધા ને એ શબ્દોની અસર આ દેવાન સ્વામીને થઈ કેવી. દેવાન સ્વામી ચોખ્ખું કહી દીધું કે સ્વામી તમારી સમજણ બીજા કરતા કંઈક જુદી પડે છે. જો એ કેના પ્રત્યે આવો ભાવ થાય, ખ્યાલ આવ્યો? જે ખરેખર ભગવાનને પ્રસન્ન કરવા માટે તત્પર છે, ખરેખર ભગવાનને રાજી કરવા માટે જે તત્પર છે એનું જ આ કામ છે. વિચાર કરો, આપણે મોટાને રાજી કરવા માટે કે ભગવાનને રાજી કરવા માટે આપણે આપણું મનનું માનેલું કંઈ છોડ્યું? આપણું મનનું માનેલું કંઈ છોડ્યું? જ્યાં સુધી આપણા મનનું માનેલું નહીં છોડીએ અને મોટાની મરજીમાં નહીં રહી શકીએ ત્યાં સુધી જેના અંતરનો રાજીપો મળવો જોઈએ, એના અંતરનો જે રાજીપો મળવો જોઈએ ને એ ના મળે. લ્યો, બહુ વિચાર કરો ત્યારે કરવો પડે. આપણને મહારાજમાં ગમે એટલી પ્રીતિ હોય, મોટામાં ગમે એટલી પ્રીતિ હોય, પણ એની મરજીનું પ્રાધાન્ય પણ જો આપણે સમજી જાય ને તો કામ થઈ જાય. આમ પૂર્વે તમે જુઓ, બધાની સામે દ્રષ્ટિ કરશો તો જ્યારે જેને પ્રત્યક્ષ ભગવાન મળ્યા કે મોટા પુરુષ મળ્યા એમાં એણે સંપૂર્ણપણે ફૂલ સ્ટોપ મૂકી દીધું. એ જેમ કે એમ મારે કરવું છે, આવી રીતે જેણે પોતાના જીવનને જીવન પર્યંત મોટાની મરજીમાં રાખ્યું છે એની વાત અદ્ભુત છે, અદ્ભુત છે. વિચાર કરજો, આ કામ સહેલું નથી. આપણે મનનું ધૈર્ય કાંઈ મૂકી શકીએ છીએ? આ અર્જુને પોતાના મનના માનેલા ધર્મો છોડી દીધા. અહીંયા ગુણાતીતાન સ્વામીએ આ ધર્મપુર જવાનું આ ઐતિહાસિક પ્રસંગ હતો, એને એ ઐતિહાસિક હોય કે ગમે તે હોય, ગમે એવા મોટા ઉત્સવ સમયા હોય, ક્યારે એની લાલસા રાખી નથી. લ્યો, આપણે આપણા દેહ સામે જુઓ, કેવળ ને કેવળ પ્રસન્નતા સામે અનુસંધાન કેટલુંક છે. એ ગમે ત્યારે મનનું ધૈર્ય થઈ જ જાય. હો, ગમે ત્યારે ગમે એ રીતે મનનું ધૈર્ય કર્યા વિના રહે જ નહીં. આ ઓલી 3 પ્રકારની ગોપીઓ લખી, મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા. મુગ્ધા ગોપી કેવી છે? એને ભગવાન સાથે પ્રીતિ તો ખરેખરની છે, પણ એ હાલતા ઝઘડી લે,
પોતાનું ધાર્યું કરાવી લે, સ્નેહ તૂટે પણ નહીં અને યથાર્થ મરજીમાં રહે પણ નહીં. સ્નેહ તૂટે પણ નહીં અને બીજાને લાગે કે હમણાં આ બે નોખા પડી જાય, ના પડે. આ મુગ્ધા ગોપી. મધ્યા ના કરતા કઈક થોડીક સારી, એ થોડીક સારી, એનામાં થોડોક વિવેક છે કે ભગવાન આજ્ઞા કરે ત્યારે એ એની આજ્ઞામાં રહી લે, આજ્ઞામાં રહી લે, પણ ગમે ત્યારે જે આજ્ઞા કરી હોય એમાં પોતાનું ધાર્યું કરવાનું તો રાખે જ. લ્યો, ઘણીવાર પોતાનું ધાર્યું કરવું એટલે હું એની સાથે સાથે મહારાજની આજ્ઞા પાડતા હોય ને એમાં મારું કંઈક નામ ઉપસે તો સારું, મારું કંઈક નામ ઉપસે તો સારું. કાં પોતાનું આડકતરી રીતે પોતે જે ધાર્યું હોય કે આ કામ આમ કરાવવું છે, આમ વાત કરજો, આમ વાત કરજો, આમ વાત કરજો, એટલે આપણું ધાર્યું થઈ જાય. અને બે વાતમાં હાઈ પાડી દેવી, એટલે અડધી મહારાજની આજ્ઞા પાડે અને અડધી પોતાની આજ્ઞા સાથે સાથે જોઈન્ટ કરે. આ મધ્યા ગોપી. અને મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા. પ્રૌઢા ગોપી બિલકુલ નિષ્કામ, જેવી મહારાજની મરજી હોય એમ જ રહીએ. લ્યો, આ ત્રણ પ્રકારના ભક્ત આપણે ક્યાં ઉભા છીએ જુઓ. આ પ્રૌઢા ગોપી એ લેશ માત્ર પોતાની ઈચ્છાને વ્યક્ત જ ના કરે. હમણાં સ્વામી બાપાના પ્રાગટ્ય દિવસ પહેલા 2-2.5 દિવસની શિબિર હતી. એમાં રામદાસ ભગતે જે દાદા ખાચરનું આખ્યાન જીવન ચરિત્ર કહ્યું, લાડુબા જીવુબાના પ્રસંગો કીધા, ઓહો ગજબ છે વાત, ગજબ વાત છે. આપણે એની સાપેક્ષમાં કાંઈ નહીં, સર્વસ્વ એની સંપત્તિને લઈ લઈએ, લખાવી લઈએ, વગર વાંકે એમને કાઢી મૂકે, અને છતાંય એવો ને એવો નિર્દોષ ભાવ, છતાંય એવો ને એવો નિર્દોષ ભાવ ન રહી શકે. કારણ કે મહારાજના હૃદયમાંથી ઉદ્ગારો નીકળ્યા છે, મહારાજના હૃદયમાંથી ઉદ્ગારો નીકળ્યા છે કે આ દાદા ખાચર, આ દરબારગઢના હરિભક્તોને અમને અહીંયા રાખવાની ઈચ્છા છે, તો અમને ના ગમે એવો એકેય સ્વભાવ રાખતા નથી. લ્યો, આ એક વાક્ય કાફી છે. વિચાર કરીએ ત્યારે ખબર પડે કોને રાખવા છે. તમારે મહારાજને રાખવા છે, મોટા સંતોને તમારા હૃદયમાં રાખવા છે, સંતોને તમારે ત્યાં ઉતારા અપાવવા છે. કેવી રીતે આપશો? કેવી રીતે શ્રીજી મહારાજ રોકાહે, કેવી રીતે મોટા સંતો રોકાહે? મહારાજે સ્પષ્ટ શબ્દોમાં કીધું છે, અમને ના ગમે એવો એકેય સ્વભાવ રાખતા નથી. ખાલી કર નયનની શાનમાં સમજી જાય, ઈશારાથી સમજી જાય મહારાજને આ ગમ્યું, આ ના ગમ્યું. જે મહારાજને ના ગમે એ ના જ કરે. મહારાજને જે ના ગમે એ ના જ કરે. પોતાને ગમે એટલું પ્રિય હોય, પોતાને ગમે એવી આસક્તિ હોય, કોઈ વિષયોમાં ગમે એવી રુચિ હોય, પરંતુ મહારાજ જેટલી રુચિ એકેયમાં નહીં.
કોઈ વિષયોમાં, પદાર્થોમાં, સંપત્તિમાં, દેહમાં, દેહના સગા સંબંધીમાં ક્યાંય કરતા ક્યાંય પ્રીતિ મહારાજ જેટલી નહીં. લ્યો, પહેલું પ્રાધાન્ય મહારાજને શું ગમે છે. આપણા જીવનમાં તપાસ કરો. કોઈની મરજીમાં રહેવા માટે આપણે તત્પર છીએ? કેટલા છીએ? મુગ્ધા જેવા છીએ, મધ્યા જેવા છીએ કે પ્રૌઢા જેવા છીએ? કેટલાક બીજાની મરજીમાં વર્તીએ છીએ. જ્યાં સુધી દેહભાવ હોય છે, જ્યાં સુધી પંચ વિષયમાં આસક્તિ હશે, જ્યાં સુધી આપણા કંઈક સારા સદગુણોનું પણ માન હશે, ત્યાં સુધી શ્રીજી મહારાજની પ્રસન્નતા માટે કાંઈ નહીં થઈ શકે. એમાં કાંઈક ને કાંઈક ભેગ હશે, કાંઈક ને કાંઈક પોતાનું ધાર્યું હશે. જ્યાં સુધી માયાનો ભેગ ભળેલો હોય છે ને, ત્યાં સુધી મહારાજ રાજી નહીં થાય. મને તો આવા પ્રસંગો ગુણાતીતાન સ્વામીના 2-3 આવી ગયા, બહુ ગઈમાં. સમય ટાણે શ્રીજી મહારાજની મરજીમાં રહી લેવું, બીજી કોઈ અપેક્ષા નહીં. ત્યારે આપણને ખબર પડે કે ઓહો, પ્રત્યક્ષ ભગવાન હોય ત્યારે એને રાજી કરવા માટે શું કરવું જોઈએ, એ ત્યારે જ ખબર પડે. એટલે આપણા જીવનની અંદર થોડીક પાછી વૃત્તિ વાળીને તપાસ કરવો, આપણું મનનું ધાર્યું મૂકી અને મહારાજ રાજી થાય, મોટા સંતો રાજી થાય એવું કેટલુંક વર્તીએ છીએ આપણે. અને એ વર્તવામાં આપણને શું આડું આવે છે, અને એવી રીતે વર્તાવવા માટે કોણ આપણને સંપૂર્ણપણે પ્રેરણા આપે છે, પોષક છે. આ તપાસ કરજો. અને આ જન્મે છેલ્લો જન્મ કરવાની જો ઈચ્છા હોય તો આ વાત તો વિચારવી જ પડશે. વારે વારે મેં કીધું છે, આ અક્ષરમૂર્તિ સદગુરુ ગુણાતીતાન સ્વામીનું જીવન ચરિત્ર, એ જીવન ચરિત્ર આપણા માટે પ્રેરણાદાયી છે. એ દરેક પ્રસંગોમાંથી આપણે કંઈક ને કંઈક સારી પ્રેરણા લઈએ. વાલા ભક્તો, આ સત્સંગ દીપ સુરત ચેનલ તમે સાંભળો છો, વિચાર કરજો થોડીક પાછી વળતી વાળીને. જો ખરેખર તમારી ઇન્દ્રિયો પાછી વળતી હોય, આ સાંભળ્યા જેવું છે. તમે સાંભળો, બીજાને પણ કહો કે આમાં કંઈક જુદી કથા વાર્તા થાય છે. આ ગુણાતીતાન સ્વામીના જીવન ચરિત્ર આપણે ઘેરે બેઠા સારામાં સારા એ પ્રસંગોને માણી શકીએ, એને માટે આ ચેનલ આપણા માટે બહુ સરસ છે. એટલે નથી કહેતા આ સુરત સત્સંગદીપ ચેનલમાં સબસ્ક્રાઈબ કરો અને ઓલો બેલ વગાડો, જોઈન્ટ થાવ ગમે એમ કરીને આવી વાત થાય છે. આ તો પ્રેરણા આપું છું. જેને જેને આમાં ખરેખર શાંતિ અનુભવાતી હોય તો એણે ખરેખર આ લાભ માણવો. એકાત્ર આ સત્સંગદીપ સુરત ચેનલમાં આ ગુણાતીતાન સ્વામીના જીવન પ્રસંગો આવે છે, એને શાંતિથી માણજો. સારું વાલા ભક્તો, ભાવથી જય સ્વામિનારાયણ.